ચલો થઈ ગયું. બળ, બળનો એકમ બોલો. કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને એસઆઈ એકમ બીજો કયો છે એનો? ન્યૂટન. બળનું પારિમાણિક સૂત્ર શું છે? ml t-2. કાર્યમાં બળ જેવું જ છે પારિમાણિક સૂત્ર, ખાલી L ની ઘાત 1 ની જગ્યાએ 2 થઈ જશે, એટલે ત્યાં L2 થઈ જશે, બાકી કોઈ ફરક નથી. પાવરનું જે છે એ કાર્ય જેવું જ છે, m L2, પણ t-2 ની જગ્યાએ t-3 થઈ જશે, બાકી કોઈ ફરક નથી. ઝડપનું પારિમાણિક સૂત્ર, ઝડપનું L t-1, અને પ્રવેગનું L t-2. આટલા તો અત્યારે મેઇન યાદ રાખજો, કારણ કે આમાં જ અંદર અંદર રમવાનું છે. અને મૂળભૂત ભૌતિક રાશિઓ છે કેટલી ટોટલ? 7. એ સાતે સાતના પારિમાણિક સૂત્ર યાદ છે? દળનું કેપિટલ M, લંબાઈ કેપિટલ L, સમય કેપિટલ T, વિદ્યુત પ્રવાહ કેપિટલ A, તાપમાન K, દ્રવ્યનો જથ્થો મોલ, અને જ્યોતિ તીવ્રતા CD. પરફેક્ટ. જો હવે આજે આપણે જે સ્ટાર્ટ કરીએ છીએ એ પારિમાણિક વિશ્લેષણ, તમને કદાચ યાદ હોય તો મેં ગયા લેક્ચરમાં સ્ટાર્ટ કર્યું હતું. ઓકે, પારિમાણિક વિશ્લેષણ. તો આજે આપણે જે જોવાનું છે એ છે પારિમાણિક વિશ્લેષણની ઉપયોગિતાઓ. હવે એની ટોટલ 3 ઉપયોગિતા છે. એમાં પહેલી અત્યારે હું તમને કરાવું છું, અને પહેલી ઉપયોગિતા એ છે કે કોઈ પણ ભૌતિક સમીકરણ, કોઈ પણ ભૌતિક સમીકરણ ની યથાર્થતા ચકાસવા માટે પારિમાણિક વિશ્લેષણની જરૂર પડે છે. તો કે સર આ ભૌતિક સમીકરણ શું છે, આ યથાર્થતા શું છે? ભૌતિક સમીકરણ એટલે કોઈ પણ સૂત્ર કાં તો કોઈ સમીકરણ. જેમ કે હું એક સમીકરણ તમને યાદ દેવડાવું. ધોરણ 9, વર્ષો પહેલાની વાત છે, યુગ પહેલાની વાત નથી હો, વર્ષો પહેલાની વાત છે. ધોરણ 9માં વિજ્ઞાનમાં અમુક ચેપ્ટર આવતા હતા જે ફિઝિક્સના હતા. એમાં ગતિવાળા ચેપ્ટર્સ હતા, એમાં ઝડપ, વેગ, પ્રવેગ આવું બધું આવતું હતું. એમાં એક ટોપિક હતો અચળ પ્રવેગી ગતિના સમીકરણ. એ બધા આપણે બીજા ચેપ્ટરમાં ડિટેલમાં ભણીશું, એટલે એને તમને યાદ નહીં હોય તો પણ વાંધો નહીં, બટ આવું કંઈક આવતું હતું. અને એ જે અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે એ સમીકરણ પહેલા હું એક વખત લખી લઉં, બધા 3 એક સમીકરણ કંઈક આવું હતું, v બરાબર u પ્લસ at. બીજું સમીકરણ હતું s બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર, 1/2 at સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ હતું v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ad અથવા 2as. આવું કંઈક જોયું છે? કંઈક યાદ આવે છે? હવે આને છે ને સમીકરણ કહેવાય, અને આને તમે સૂત્ર પણ કહી શકો છો, બંને એક જ વાત છે. વાત એ છે કે આ સમીકરણો બધા યથાર્થ છે. તો યથાર્થનો મતલબ કે આ સમીકરણ તમે ફિઝિક્સમાં યુઝ કરી શકો છો. ફિઝિક્સમાં યુઝ કરી શકો છો એટલે કોઈ પણ કેસ તમારે સોલ્વ કરવો હોય તો એ કેસ સોલ્વ કરવા માટે તમે આ સમીકરણની હેલ્પ લઈ શકો છો. એનો મતલબ આ સમીકરણો સાચા છે, ખોટા નથી. હવે સમીકરણ બે રીતે સાચા હોય, એક પ્રાયોગિક રીતે સાચું થવું પડે, અને બીજું પારિમાણિક રીતે સાચું હોવું જોઈએ. તો કે સર પારિમાણિક રીતે એટલે આ જે સમીકરણ છે આ સમીકરણમાં પદ કેટલા છે? તો જેમ કે કોઈ પણ સમીકરણ હોય એમાં એક ડાબી બાજુ હોય અને એક જમણી બાજુ હોય. તો જેમ કે આ સમીકરણ છે એમાં ડાબી બાજુ એક પદ છે અને જમણી બાજુ 2 પદ છે. ફરી બોલું છું, ધ્યાનથી સાંભળજો. કોઈ પણ સમીકરણ હોય એમાં 2 બાજુ હોય, ડાબી બાજુ અને જમણી બાજુ. અહીંયા આગળ ડાબી બાજુ એક પદ છે અને જમણી બાજુ 2 પદ છે, પણ ભૌતિક રાશિઓ ટોટલ 4 છે. પદ 3 છે. પદ કેટલા છે? 3. હું શું કહેવા માંગુ છું સમજો તમે? પણ ભૌતિક રાશિઓ કેટલી છે? 4 છે. જેમ કે એક v, એક u
એક અને એક ટી. જેમ કે આ સમીકરણમાં આવી જાઓ. આ સમીકરણમાં ટોટલ પદની સંખ્યા કોમન. બહુ જ સરસ. 3 સંખ્યા છે અને અલગ અલગ ભૌતિક રાશિઓ કેટલી છે? તો કે 1, 2, 3 અને 4. આ ના ગણાય કારણ કે આ ગણાઈ ગઈ છે. ખબડી. ઓકે, ચલો આમાં મને કહો, આમાં ડાબી બાજુ કેટલા પદ છે? 2. અને જમણી બાજુ? બહુ જ સરસ. અને ટોટલ જુદી જુદી ભૌતિક રાશિઓ કેટલી છે? 4 છે. ચલો, બહુ જ સરસ. હવે વાત એ છે કે કોઈ પણ સમીકરણ સાચું ક્યારે કહેવાય? તો સમીકરણ સાચું ત્યારે કહેવાય જ્યારે એના દરેકે દરેક પદ નું પારિમાણિક સૂત્ર સરખું હોય. જેમ કે એક સમીકરણ લખું છું, x બરાબર y પ્લસ ઝેડ. હવે મને પહેલો એક પ્રશ્નનો જવાબ આપો કે આમાં ટોટલ પદ કેટલા છે? 3 પદ છે. આ 3 પદ ડાબી બાજુ 1, જમણી બાજુ 2. હું એમ કહું કે આ સમીકરણ સાચું છે તો તરત તમારે સમજી જવાનું કે સર એવું કહેવા માંગે છે કે આ સમીકરણમાં જેટલા પણ પદ આવે છે એ દરેકે દરેક પદ નું પારિમાણિક સૂત્ર અને એકમ સરખા છે. જો x, y અને z ત્રણેયના પાસું સરખા થાય તો આ સમીકરણ સાચું છે, વરના ખોટું છે. બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું, ખ્યાલ આવી રહ્યો છે? ફરી એક વખત કહી દઉં, એક સમીકરણ છે x બરાબર y પ્લસ z. હું એમ કહું છું કે આ સમીકરણ સાચું છે એટલે તમારે સમજી જવાનું કે આનો મતલબ એવો છે કે x, y અને z ત્રણેયના પાસું અને એકમ સરખા છે. હવે હું તમને એમ કહું કે તમે ચેક કરો કે આ સમીકરણ સાચું છે કે નહીં. તો તમે શું કરશો? x નું પારિમાણિક સૂત્ર શોધશો, y નું પારિમાણિક સૂત્ર શોધશો અને z નું શોધશો. જો ત્રણેયનું સરખું છે તો તમે શું કહેશો? આ સમીકરણ સાચું છે. અને જો કોઈ એકનું પણ અલગ આવે તો આ સમીકરણ ખોટું છે. બસ આટલું જ આપણે રમવાનું છે. અને હું ઢગલો પ્રશ્નો કરાઈશ એટલે તમારો ડાઉટ રહેશે જ નહીં, કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પણ આ બેઝિક થિયરી જે છે મેં તમને કીધી. હજુ એક સમીકરણ લખું છું, a બરાબર BE પ્લસ DCF. એક સમીકરણ છે. કેટલા પદ છે? બહુ જ સરસ. જુદી જુદી કેટલી ભૌતિક રાશિઓ છે? બહુ જ સરસ. હવે વાત એ છે કે હું તમને એમ કહું છું કે આ સમીકરણ સાચું છે, યથાર્થ છે. અને આ સમીકરણ યથાર્થ છે એટલે એનો મતલબ તમારા દિમાગમાં ચોખ્ખું આવી જશે કે સર એ નું પારિમાણિક સૂત્ર, પછી બી નું નહીં, BE એ આખું એક પદ છે, એનું પારિમાણિક સૂત્ર અને DCF નું પારિમાણિક સૂત્ર. આ ત્રણેયનું પારિમાણિક સૂત્ર જો સરખું થાય તો આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ કેવું છે ઢીંગલાઓ? યથાર્થ છે. તો કે સર ચલો આ યાદે રાખી લીધું, પણ આનું લોજિક, તો લોજિક મેં તમને પહેલા જ લખાઈ દીધું છે. સરવાળા અને બાદબાકી હંમેશા કેવી ભૌતિક રાશિ વચ્ચે થાય? સમાન. જેમ કે y અને z વચ્ચે સરવાળો છે એનો મતલબ કે y અને z નું પારિમાણિક સૂત્ર અને એકમ કેવો હોવો જોઈએ? સરખો. અને મેં તમને એ પણ સમજાવ્યું હતું કે દળમાં દળ ઉમેરવાથી આપણને શું મળે? દળ મળે. તો સરવાળો દેખાય કે બાદબાકી દેખાય તો તમે તરત સમજી જશો કે સર આ ત્રણેય સરખા છે. લોજિક ક્લિયર? ચલો પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આ સમીકરણ હું લઉં છું. અત્યારે જોયા જ કરજો, એક એક પદ, એક એક ક્વેશ્ચન હું જે કરાવું છું એ તમને. પ્રશ્ન પહેલો એવો છે કે v બરાબર u પ્લસ at સમીકરણની યથાર્થતા ચકાસો. આવો પ્રશ્ન છે. ઓકે, પૂરું ધ્યાન અહીંયા અત્યારે એક એક પદ જોઈ લેજો. સૌથી પહેલા સમીકરણમાં પદ કેટલા છે? 3. ભૌતિક રાશિઓ કેટલી છે? 4. આ સમીકરણ ત્યારે જ સાચું પડશે જ્યારે આ ત્રણેય પદના પાસું સરખા થશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ડાબી બાજુનું પદ. તો કે ડાબી બાજુ કોણ છે? તો કે v છે. એક કામ કરો, પહેલા હું દરેકની ઇન્ફોર્મેશન આપી દઉં કે આ દરેક જણા છે કોણ.
જે v છે એ છે પદાર્થનો અંતિમ વેગ, u જે છે એ છે પદાર્થનો પ્રારંભિક વેગ, a પ્રવેગ અને t વેરી ગુડ. સ્ટાર્ટ કરીએ. પહેલું પદ પકડીએ ડાબી બાજુનું. તો કોણ છે ડાબી બાજુ? v. તો આ રીતે લખવાનું સ્ક્વેર બ્રેકેટમાં. હવે યાદ કરો કે v કોણ છે? તો કે સર અંતિમ વેગ છે. બહુ જ સરસ. વેગ શું છે? તો કે ઝડપ. અને ઝડપનું પાસું શું છે? LT-1. પારિમાણિક સૂત્ર ખુલ્લા રાખજો, યાદ ના હોય તો ઇટ્સ ઓકે. અત્યારે હું ચલાવી દઈશ. ચલો આગળ વધો. જમણી બાજુનું પહેલું પદ. હાલો બોલો, જમણી બાજુનું પહેલું પદ કોણ છે? u. તો લખો u. ઓકે, હવે જો u કોણ છે? પ્રારંભિક. ભલે પ્રારંભિક પણ છે શું? વેગ. વેગ એટલે ઝડપ, અને ઝડપનું પારિમાણિક સૂત્ર LT-1. વેરી ગુડ. તો આને સમીકરણ નંબર 1 આપી દો, આને સમીકરણ નંબર 2 આપી દો. એન્ડ લાસ્ટ જમણી બાજુનું બીજું પદ શું છે? જમણી બાજુનું બીજું પદ AT. તો હવે a એટલે પ્રવેગ. પ્રવેગનું પારિમાણિક સૂત્ર LT-2. વેરી ગુડ. ચલો t એટલે સમય. સમયનું પારિમાણિક સૂત્ર t. એટલે t અથવા t1 લખી દો. ઓકે, તો હવે અહીંયા આ l રહેશે. ઘાતનો શું કરશો? સર આ બધું પહેલા જ શીખવાડી દીધું છે મેં. તો -2 + 1 -1, તો LT-1. સમીકરણ નંબર 3. હવે સમીકરણ 1, 2 અને 3 ને ઘૂરી ઘૂરીને જુઓ, એકદમ ઘૂરી ઘૂરીને. શું ત્રણેયના પાસું જુદા છે કે સરખા છે? સરખા છે. તો અહીંયા પછી તમારે લખવાનું કે v બરાબર u બરાબર AT હોવાથી કહી શકાય કે આપેલ સમીકરણ યથાર્થ છે. ખતમ પ્રશ્ન. 2 માર્કમાં પૂછાઈ જાવ. પડી ખબર? બોલો. વેરી ગુડ. હાલો તારા હવે બીજો પ્રશ્ન કરીએ. જો બીજો પ્રશ્ન છે s બરાબર ut પ્લસ હાફ AT સ્ક્વેર ની યથાર્થતા ચકાસો. ચલો તો હવે પહેલા આ સમીકરણ જોઈ લો. અંદરનો દરેક ડેટા આપી દઉં કે s શું છે? તો કે s એટલે સ્થાનાંતર. u શું છે? તો કે સર પ્રારંભિક વેગ. t બોલો ભાઈ t સમય. a બોલો ભાઈ a પ્રવેગ. ઓકે, આ તો અડધું. એક વસ્તુ પહેલા કહી દઉં, 1/2, 2, 5, 7 આ બધું શું છે? ભૌતિક રાશિ છે કે આંકડા છે? નંબર છે. એકમ અને પારિમાણિક સૂત્ર ભૌતિક રાશિના જ હોય, આંકડાઓના ના હોય. ફરી કહું છું, એકમ અને પારિમાણિક સૂત્ર કોના હોય? ભૌતિક રાશિના હોય, આંકડાના ના હોય. એટલે તમે જ્યારે આ પ્રશ્ન સોલ્વ કરો ને તો તમારા રસ્તામાં 2 આવે, 5 આવે, 7 આવે, અડધું આવે તો હટ એમ કહીને એને મોકલી દેવાનો. રસ્તામાં રાખવાનો નહીં. ચલો સ્ટાર્ટ કરીએ. ડાબી બાજુ બોલતા રહો. કોણ છે ડાબી બાજુ? ઓકે, સ્થાનાંતર. ઓરે ભાઈ, સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર. સ્થાનાંતર એટલે અંતર, અંતર એટલે લંબાઈ, અને લંબાઈનું પાસું L. તો સ્થાનાંતરનું પાસું L અથવા L1. જો L કોરું કોરું લાગતું હોય તો 1 લખી દો, ભરેલું લાગશે. હાલો તાર આગળ વધો. જબા. જબામાં પહેલું પદ કોણ છે? હા, ut. u કોણ છે? પ્રારંભિક વેગ. અને પ્રારંભિક વેગનું પારિમાણિક સૂત્ર બોલો ભાઈ, LT-1. ઓકે, સમયનું પારિમાણિક સૂત્ર T1. -1 + 1 તો કે સાહેબ કેલ્ક્યુલેટર થી કરીને બતાવીએ. -1 + 1 0. તો t તો 0 થઈ ગયું. તો
તો ટી તો હટાઈ દેવાનું, તો કોણ રહેશે બોલો? ઓ ભાઈ, વેરી ગુડ. સમીકરણ 2, આ સમીકરણ 1, અને હજુ એક પદ બાકી રહ્યું, જબા 2. બોલો, હાફ એટી સ્ક્વેર. હાફ ને મગજમાં રાખવાનું કે હટાઈ દેવાનો? હટ્ટ કહીને હટાઈ દેવાનો. બોલો, એ એટલે એપલ કે પ્રવેગ? અને પ્રવેગનું પારિમાણિક સૂત્ર એલ ટી -2. ઓકે. સમયનું પારિમાણિક સૂત્ર ટી, પણ એનો શું છે? એટલે એનું પારિમાણિક સૂત્ર ટી સ્ક્વેર અથવા T2. 2 - 2 L1. બોલો, શું લાગે છે તમને? તો કશું ભારે ભારે લાગે છે. ત્રણેય સમીકરણ સરખા છે. ત્રણેય સમીકરણ સરખા હોવાથી કહી શકાય કે આપેલ સમીકરણ ફિઝિક્સમાં વપરાશે કે નહીં વપરાય? વપરાશે. સમીકરણ યથાર્થ છે, ખોટું નથી. ઓકે, ચલો ત્રીજું સમીકરણ આ વાળું. પ્રશ્ન જે v² - u² બરાબર 2s ની યથાર્થતા ચકાસો. હવે મને એવું લાગે છે કે તમને લોકોને આ દરેકના નામ ખબર છે. તો કે સાહેબ તમને ભ્રમ છે, તમને ખોટું લાગે છે. વી એટલે પ્રવેગ, તમને ખબર જ હતી. વી એટલે અંતિમ વેગ. યુ એટલે ઓકે. 2 એટલે 2. એ એટલે અને એસ એટલે પરફેક્ટ. તો લખું કે ચાલશે? ચાલશે. ચલો, તો ડાબી બાજુ બે પદ છે એટલે ડાબા પહેલું કોણ છે? v². ઓકે. v એટલે વેગ, તો વેગનું પારિમાણિક સૂત્ર એલ ટી -1 નો સ્ક્વેર. તો સ્ક્વેર કરશો તો એલ ની ઘાત 2 થશે અને ટી ની ઘાત -2 ગુણાઈ જશે. અને આપી દો સમીકરણ નંબર 1. ચલો, ડાબી બાજુનું બીજું પદ, ડાબા બે. બોલો બાબા, કોણ છે? u². બોલો, યુ કોણ છે? તો કહેશે તું. યુ એટલે પ્રારંભિક વેગ, તેનું પારિમાણિક સૂત્ર પણ એલ ટી -1 નો સ્ક્વેર. તો આ થશે બોલો L2 ટી -2. અને આપી દો સમીકરણ નંબર 2. એન્ડ લાસ્ટ જમણી બાજુ. તો જમણી બાજુ કોણ છે? 2as. 2 ને ગણવાનો કે હટાઈ દેવાનો? હટાઈ દેવાનો. એ ફોર એપલ કે પ્રવેગ? પ્રવેગનું પારિમાણિક સૂત્ર એલ ટી -2. એસ એટલે સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર એલ. આની એક ઘાત, આની એક ઘાત, 2 ઘાત. તો L2 ટી -2. સમીકરણ 1, 2, 3 અલગ અલગ કે સરખા? સરખા. તો કે સમીકરણ 1, 2, 3 સમાન હોવાથી કહી શકાય કે આપેલ સમીકરણ યથાર્થ. વેરી ગુડ. આ તમારે રફ વર્કમાં પહેલા જાતે કરવાનો છે, પછી હું એક સાથે તમને લખાઈશ. જો એક વસ્તુ યાદ રાખજો, દરેક સમીકરણમાં નીચે જ્યાં આવે. જ્યાં એટલે કે ભાઈ આ કોણ છે, આ કોણ છે, આ કોણ. તમે એને નહીં ઓળખો તો તમે સમીકરણ નહીં સમજી શકો. તો એફ એટલે બળ, એમ એટલે દળ, વી એટલે વેગ, આર એટલે ત્રિજ્યા. કઈ જયા? ત્રિજ્યા. અને એ એટલે પ્રવેગ. ત્રિજ્યા એટલે અંતર, લંબાઈ. એલ. ટ્રાય કરો. એકદમ શાંતિથી ગણો, કોઈ ઉતાવળ નથી. 5 મિનિટ તમને હું આપું છું.
થયું? શું આવે છે? મતલબ યથાર્થ છે કે નહીં? ત્રણેય પદના સરખા થાય છે. બહુ જ સરસ. જો ડાબી બાજુ તો એફ છે. એફ એટલે બળ. બળ એટલે ml t-2. ઓકે, ચલો જમણી બાજુનું પહેલું પદ. mv² બાય r. m એટલે દળ, દળ એટલે m. v l t-1 એનો શું છે? તો ડાયરેક્ટ કરી દઉં તો l2 t-2. નીચે ત્રિજ્યા l, અંતર એટલે લંબાઈ. હવે આ બે અને એક સરવાળો કે બાદબાકી? બાદબાકી. બે માંથી એક જાય તો m l t-2. અને જમણી બાજુનું બીજું પદ બોલો. બીજું પદ શું છે? ma. m એટલે દળ, m. a એટલે પ્રવેગ, l t-2. જોઈ લો 1 2 3. યથાર્થ છે. કેટલા નહીં ગયા જવાબ? યથાર્થ છે. ઓકે, બાકી કોઈને કઈ તકલીફ હોય, ડાઉટ હોય, ક્યાં ભૂલ પડી? પહેલા ભૂલ ચેક કરી લો કે ક્યાં તમે કન્સેપ્ટ મિસ કરો છો, ક્યાં શું ભૂલ કરો છો. અને થઈ જાય અને એ ના ખબર પડે તો ડાઉટ હોય તો પૂછી લો. બેઝિક ગણિત કરવાનું છે આમાં. આમાં તમારે કેટલું કરવાનું છે? તો કે સર ત્રણેય પદનું પાસું સરખું થવું જોઈએ. પહેલું આ લોજિક છે. બીજું, દરેકના પાસું ખબર હોવા જોઈએ. અને ત્રીજું, આ ઘાતોના સરવાળા બાદબાકી આવડવા જોઈએ. આટલું ક્લિયર હશે તો પ્રશ્નનો જવાબ આરામથી આવી જશે. ઓકે, અને અત્યારે હું ભૌતિક રાશિઓ એવી જ લઉં છું કે જે પેલી 25 માં હોય. તો હું બહારની નવી નથી લેતો કે જે તમે આરામથી કરી શકો. ચલો નેક્સ્ટ કરશો જાતે? બોલો તો ખરા. ઓકે, પ્રશ્ન જે u બરાબર mgh ની યથાર્થતા રફમાં જ કરજો. અત્યારે ચકાસો. જ્યાં u એટલે સ્થિતિ ઉર્જા. નામ સાંભળ્યું હશે કદાચ તમે આવું કંઈક. સ્થિતિ ઉર્જા શું છે એની સાથે કોઈ આપણે અત્યારે લેવા દેવા નથી. બસ આ એક ઉર્જા છે. અને ઉર્જા એટલે કાર્ય, અને કાર્યનું પાસું તમને ખબર છે. ઓકે, ના ખબર હોય તો નોટબુકમાં છે. m એટલે દળ, g એટલે ગુરુત્વ પ્રવેગ, ટૂંકમાં પ્રવેગ જ એમ, ખાલી એની જગ્યાએ g લખ્યું છે. અને h એટલે ઊંચાઈ. કરો ટ્રાય. પ્રવેગ જ ટૂંકમાં. થઈ ગયું? કરો આ બંને 5 અને 6. ના, કેપિટલ કે. ના, એ તો એકમ છે ને. આ તો ભૌતિક રાશિ છે.
આ બંને સમીકરણમાં પદ કેટલા છે? બંનેમાં બે બે પદ છે. વેરી ગુડ. કેમ લેટ આવ્યો પેલું? થઈ ગયું બધાને? કેટલાને પતી ગયા બંને? ઓકે, જેને બાકી હોય કરો. થઈ ગયા છે. સમીકરણમાં કેવું છે કે ભાઈ પારિમાણિક સમીકરણમાં આંકડાની કોઈ કિંમત નથી, પણ પ્રાયોગિક રીતે જો 1/2 ના હોય તો જવાબ નથી આવતો. જેમ કે વૈજ્ઞાનિકોએ પહેલા પારિમાણિક રીતે છે ને આ સમીકરણ સાબિત કર્યું, પણ શું કર્યું કે કોઈ એક એમ દળનો પદાર્થ છે જેનું ધારો કે માની લે 30 કિલો પદાર્થ છે એનું દળ, અને એને 10 મીટર પર સેકન્ડથી દોડાયો અને એની ઉર્જા માપી આ સૂત્રથી, તો જવાબ ખોટો આવ્યો. આ સૂત્રથી જવાબ આવ્યો 500 ધારો કે, અને 1/2 mv² થી કર્યું તો જવાબ આવ્યો 250, અને સાચો આન્સર એ લોકોને આમ અપાયો. એટલે એમને કન્ફ્યુઝન થતી હતી કે આ સૂત્ર સાચું કે આ સૂત્ર સાચું, પણ જ્યારે પ્રયોગ કરીને ખબર પડી તો કે આ સૂત્ર પ્રમાણે આન્સર આવે છે, એટલે કે સૂત્ર આ સાચું. પણ આંકડાની પારિમાણિક સૂત્રમાં કોઈ કિંમત નથી, પણ પ્રયોગમાં છે. ચલો, બંને યથાર્થ છે કે બંને ખોટા છે? બંને યથાર્થ છે. MGH, તો M એટલે તો કે M, G એટલે L T-2 અને H એટલે L. 1 + 1 2, તો M L2 T-2. તો કે યસ સર, બંને સરખા છે, ટૂંકમાં યથાર્થ. અરે બોલો યથાર્થ. વેરી ગુડ. આ જોઈ લો, 1/2 ગણવાનું કે હટાઈ દેવાનું? હટાઈ દેવાનું. M એટલે M V LT-1 એનો સ્ક્વેર L2 T-2. યથાર્થ છે. ઓકે, ચલો હવે હું લખાવું એ લખો. આમાં છે ને આ ટાઈપ 1 પ્રોબ્લેમ્સ છે, એટલે ઉપયોગિતા પહેલી છે, પણ પહેલી ઉપયોગિતામાં પહેલા પ્રકારના પ્રશ્નો છે. બે પ્રકારના પ્રશ્નો હોય દરેક ઉપયોગિતામાં. ફરી એક વખત કહું, ઉપયોગિતા પહેલી, પણ પહેલી ઉપયોગિતામાં કેટલા પ્રકારના પ્રશ્નો આવશે? 2. મેં એમાં પહેલા પ્રકારના 6 પ્રશ્ન તમને કરાયા. લખાઈ જાય પછી બીજા પ્રકારના સ્ટાર્ટ કરું છું. તો હેડિંગ મારો વાગ્યની એ રીતે, પારિમાણિક વિશ્લેષણની ઉપયોગિતાઓ. પારિમાણિક વિશ્લેષણની ઉપયોગિતાઓ. એમાં પહેલું લખો, ફર્સ્ટ. કોઈ પણ ભૌતિક સમીકરણની યથાર્થતા ચકાસવા માટે, કોઈ પણ ભૌતિક સમીકરણની યથાર્થતા ચકાસવા માટે પારિમાણિક વિશ્લેષણની જરૂર પડે છે. પારિમાણિક વિશ્લેષણની જરૂર પડે છે. નેક્સ્ટ પોઈન્ટ લખો આમાં જ. આ ઉપયોગિતા સરવાળા બાદબાકીના નિયમ પર આધારિત છે. આ ઉપયોગિતા સરવાળા બાદબાકીના નિયમ પર આધારિત છે.
નેક્સ્ટ પોઈન્ટ, આપેલ સમીકરણ યથાર્થ ત્યારે જ કહેવાય, આપેલ સમીકરણ યથાર્થ ત્યારે જ કહેવાય જ્યારે સમીકરણના દરેક પદ, જ્યારે સમીકરણના દરેક પદ નું પારિમાણિક સૂત્ર સમાન થતું હોય. સમીકરણના દરેક પદ નું પારિમાણિક સૂત્ર સમાન થતું હોય. નેક્સ્ટ પોઈન્ટ લખજો, કોઈ પણ સમીકરણમાં આવેલ કિંમત, બ્રેકેટમાં લખો આંકડો, બ્રેકેટ કમ્પ્લીટ, નું એકમ કે પારિમાણિક સૂત્ર હોતું નથી. એકમ કે પારિમાણિક સૂત્ર હોતું નથી. નેક્સ્ટ, x બરાબર y પ્લસ z લખો. x બરાબર y પ્લસ z, ને એમાં જોડે જ લખો કે જો આ જે છે લખી નાખો, સ્ક્વેર બ્રેકેટમાં x બરાબર સ્ક્વેર બ્રેકેટમાં y બરાબર સ્ક્વેર બ્રેકેટમાં z થાય, જો આ થાય તો સમીકરણ યથાર્થ કહેવાય. તો સમીકરણ યથાર્થ કહેવાય. ઓકે, હવે ટાઈપ 1 એવું લખી નાખો. ટાઈપ 1, એમાં પહેલો પ્રશ્ન, v બરાબર u પ્લસ 80 સમીકરણની યથાર્થતા ચકાસો. v બરાબર u પ્લસ 80 સમીકરણની યથાર્થતા ચકાસો. જે રીતે મેં આખું સોલ્યુશન લખ્યું છે, આ ભાગ છે ને પ્રશ્નમાં જ આપશે, અને ના આપે તમને ખબર હોવી જોઈએ, અને ખબર હશે એવા જ પ્રશ્ન આપશે. તો આ પ્રશ્નનો ભાગ છે, આ સોલ્યુશન છે. તો મેં જે રીતે લખ્યું જે રીતે લખી નાખો. બીજો પ્રશ્ન લખી નાખજો બાજુમાં જે છે અને એનું સોલ્યુશન.
hello, hello. Hello, hello. થઈ ગયું? હવે પ્રશ્ન નંબર 3, 4, 5 અને 6 પીડીએફ માંથી લખી નાખજો, એટલે એની જગ્યા છોડ દો. તમારે જેટલી જગ્યા જોઈએ એટલી છોડજો તમારા અક્ષર પ્રમાણે. ઓકે, 4 પ્રશ્નો લખવાના તમારે, 3, 4, 5 અને 6. જો હવે ટાઈપ 2 પ્રશ્નો સ્ટાર્ટ કરીએ. ટોપિક આ જ છે, ટોપિક કોઈ નવો નથી, બટ અલગ પ્રકારના પ્રશ્નો આવે છે આમાં. હવે કેવા પ્રશ્ન આવે છે સમજાવું તમને. આમાં શું છે, તમને સમીકરણ પહેલેથી આપી દેશે ને કહી દેશે કે આ સમીકરણ યથાર્થ છે. જેમ કે એક સમીકરણ આપું, x બરાબર 80 પ્લસ bt સ્ક્વેર, આવું સમીકરણ કંઈક આપ્યું છે તમને, અને એવું કીધું છે કે આપેલ સમીકરણ યથાર્થ છે જ્યાં x એ સ્થાન છે, સ્થાન, અંતર, સ્થાનાંતર બધું લંબાઈ જ આવે, t સમય છે. તો કે સર a અને b કોણ છે? નથી ખબર. એ જ પ્રશ્ન છે. તો પ્રશ્ન એ છે કે a અને b ના પાસું શોધો. એ એટલે પ્રવેગ ના સમજતા હો, અહીંયા આગળ રકમમાં આપ્યું છે કે a અને b માની લો અત્યારે કોઈ અચળાંક છે, એ એટલે પ્રવેગ નથી. પ્રશ્નમાં તમે ડિફરન્સ સમજો. અત્યાર સુધી મેં કેવા પ્રશ્ન કરાયા તમને કે જેમાં સમીકરણ આપી દેતા હતા અને પૂછતા હતા શું એ લોકો? યથાર્થતા ચકાસો. હવે આ પ્રશ્નમાં તમને શું કીધું છે કે સમીકરણ તો આપ્યું જ છે, પણ કીધું છે કે આ સમીકરણ ઓલરેડી કેવું છે? યથાર્થ છે. અને આ સમીકરણમાં બે એવા જણા ઘૂસી ગયા છે કે જેને તમે ઓળખતા નથી. મેરેજ ફંક્શન છે, બે અજ્ઞાત ઘૂસી ગયા છે, એમને પકડવાના છે કે મફતનું જમી ના જાય. તો એના જેવી વાત છે. આ એ અને બી અજ્ઞાત છે, આપણે ઓળખતા નથી, બસ એની ઓળખાણ કરવાની છે કે આ છે કોણ. તો હવે સોલ્વ કઈ રીતે કરવાનું? તો બેટા યથાર્થ છે ને, એટલે તમે એક વસ્તુ અહીંયા યુઝ કરી શકો કે દરેક પદનું પાસું કેવું થશે? સરખું. એટલે તમે બિંદાસ પહેલું પદ આવું લખી શકો કે x નું પારિમાણિક સૂત્ર, at નું પારિમાણિક સૂત્ર અને bt સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર, ત્રણે પદનું પારિમાણિક સૂત્ર કેવું? અરે બોલો, સરખું. તો હવે શું કરીશું? તો હવે આ બે પદને પહેલા સરખાઈ દઈશું. તો કે x બરાબર 80, અહીંયાથી a ને સૂત્રનો કરતા બનાવો, તો a બરાબર શું લખાય? બોલો. xt લખાય, x બાય t, x ભાગ્યા t. તો x પહેલા લખવાનું અને નીચે છેદમાં t. બહુ જ સરસ. બોલો x નું પારિમાણિક સૂત્ર જલ્દી. L1. સમયનું પારિમાણિક સૂત્ર T1. વેરી ગુડ. T1 ઉપર જશે તો L1 T minus 1. આવી ગયું? આવી ગયું? આ જવાબ છે. આને ઓળખવાની વાત પછી છે, પણ આ જવાબ છે. હવે આ જ રીતે આપણે બી નું શોધીએ તો શું કરું? બોલો. આ બીટી સ્ક્વેર ને કોની સાથે સરખાઈ દો? x સાથે. તો x બરાબર બીટી સ્ક્વેર. તો b બરાબર બોલો x બાય t સ્ક્વેર. ચલો x એટલે L,
અને ટી સ્ક્વેર એટલે T2 T2 ઉપર લઈ જાઓ તો L T minus 2 થઈ ગયો જવાબ. હવે આનથી એક લેવલ ઉપર કોઈ એમ પૂછે કે આ સમીકરણમાં એનું પારિમાણિક સૂત્ર કોના જેવું છે? વેગ જેવું છે, ઝડપ જેવું છે, અને એવું પૂછે કે બી નું પારિમાણિક સૂત્ર કોના જેવું છે? પ્રવેગ જેવું છે. પ્રશ્નમાં ખબર પડી કે બધું ઉપરથી જાય છે? પક્કું? ઓકે, ફરી સમજાવું કે ચાલશે? ફરી સમજાવું? ઓકે, સમીકરણ x બરાબર એટી પ્લસ બીટી સ્ક્વેર રકમમાં કહી દીધું કે આ સમીકરણ યથાર્થ છે. હવે પહેલી વસ્તુ, આ સમીકરણમાં 3 પદ છે, 1 2 અને 3, અને રકમમાં કહી દીધું છે કે સમીકરણ યથાર્થ છે. એનો મતલબ આ ત્રણેય પદના પારિમાણિક સૂત્ર કેવા થાય? સરખા થાય. તો પહેલા મેં લખી નાખ્યું કે ત્રણેયના પાસું સરખા છે, કારણ કે મને ખબર છે કે યથાર્થ છે. પછી મેં આ પહેલું અને બીજું પદ સરખાઈ દીધું, x બરાબર 80. એમાં હું એને નહીં ઓળખતો તો મારે એને સૂત્રનો કરતા બનાવવાનો, તો t મારે નીચે લઈ જવાનો, તો a બરાબર x ભાગ્યા t. હવે x એટલે સ્થાન, સ્થાનનું પારિમાણિક સૂત્ર L1, સમયનું t1, t1 ઉપર જશે તો L1 t minus 1. સેમ કામ મેં bt સ્ક્વેર અને x ને સરખાઈને કર્યું, તો x બરાબર bt સ્ક્વેર, તો b બરાબર x ભાગ્યા, પછી પાછું મૂકી દીધા, ટી સ્ક્વેર ઉપર લઈ ગયો, t minus 2. જવાબ પડી ગઈ? પક્કું? ઓકે, હજુ એક પ્રશ્ન કરાવું છું, આવો જ. f બરાબર AC નહીં ઓળખો, છોડો, 80 પ્લસ BB. બેટા પેલું નથી, હો, નથી, અલગ છે. સમીકરણ કીધું છે કે આ સમીકરણ યથાર્થ છે. આવું રકમમાં કહી દીધું છે, જ્યાં F એટલે બળ, T એટલે સમય અને V એટલે વેગ. તો પ્રશ્ન છે કે A અને B ના પાસું શોધો. હવે તમારે મને સોલ્વ કરાવવાનું છે, હેલ્પ કરવાની છે. તમને નહીં આવડતું સર? એવું નથી, મને આવડે છે, પણ હેલ્પ તમારે કરાવવાની છે. પહેલું પદ શું લખશો બોલો? F બરાબર BV. વેરી ગુડ. ઓકે, હવે મારે એ શોધવું છે, કોને કોને સરખાવું? F બરાબર 80. વેરી નાઇસ. તો A બરાબર બોલો F by T. ગજબ. ચલો, F એટલે બળ, બળનું પારિમાણિક સૂત્ર ml t minus 2, અને નીચે સમય t1 અથવા t. હવે t1 ઉપર જશે તો બાદ થઈ જશે. યસ, તો તમારો જવાબ આવશે A બરાબર ml t minus 3. ખબર પડી -3 કઈ થયું? બોલો હવે શું કરું? F બરાબર BV. તો બોલો B બરાબર F by. વેરી નાઇસ. બોલો F નું પારિમાણિક સૂત્ર ml t minus 2. V નું વેરી ગુડ L t minus 1. મહેરબાની કરીને સરળા બાદ બાકી યોગ્ય રીતે કરવા, મહેરબાની, હો, પ્લીઝ. એમ તો એમ જ રાખું. ઓકે, તો L રહેશે કે સ્વર્ગવાસ થઈ ગયો? સ્વર્ગવાસ એટલે L0. ઓકે, કારણ કે ઉપર નીચે ઉડી ગયા, તો L હટ. અને બહુ જ ઈચ્છા હોય તો કે L0 લખવું છે મારે સર, લખ બેટા, કોઈ વાંધો નહીં. હવે આગળ બોલ, ટી માં શું થાય? -3 બોલો. તું બોલ્યો?
-2 -1 સરવાળો કે બાદ બાકી? બાદ બાકી. તો -2 -1 -2 + 1 -1 બીજી શું થયું? તો t - 1. ના જરૂરી નથી કોઈનું હોય જ. આમાં કેવું છે કે ભાઈ મેરેજ ફંક્શનમાં ફરી એ જ વાત કરું કે બે જણા અજ્ઞાત છે, તમે નહીં ઓળખતા, તમે ઓળખવાનો ટ્રાય કર્યો તો ખબર પડી કે આ મારા ફોઈ ના નણંદ નો છોકરો છે, ઓળખાણ થઈ ગઈ. ઓકે, અમુક વખત એવું થાય જેમ કે આગળનો પ્રશ્ન છે એમાં ઓળખાણ થઈ ગઈ કે આ વેગ છે ને આ પ્રવેગ છે. આ પ્રશ્નમાં એવું થયું કે ઓળખાણ નહીં થઈ, તમે બહુ ટ્રાય કર્યો ઓળખવાનો પણ ના ઓળખવાનું, ખબર પડી કે આ તો બહારનો ઘૂસેલો છે, મફતનું ખાવા આવ્યો છે. ઓળખાણ જ નથી. જરૂરી છે એવું કે ઓળખાણ થાય જ નથી જરૂરી. તો આ કોનું પારિમાણિક સૂત્ર છે એની આપણે ચિંતા કરવાની નથી, બસ આ છે અને આ આપણો જવાબ છે. માર્ક્સ મળી ગયા એટલે વધારે સેન્ટી નહીં થવાનું કે આ કોણ છે સર, હજુ મને તો ઓળખાણ નહીં પડી, મારે ઓળખવું છે, આવું બધું સેન્ટી નહીં થવાનું. પારિમાણિક સૂત્ર આવી ગયું, જવાબ આવી ગયો, માર્ક્સ મળી ગયા, વાર્તા પૂરી. આપણું આટલું કામ છે. કરશો જાતે હવે? બોલો. હા, આ બંધ જ કરી દઉં. એક તો ચાલુ રાખું છું, આ બંધ કર. આ થોડું ફાસ્ટ છે. गर्मी में ठंडी का एहसास है ना है W बराबर BF प्लस CT². સમીકરણ યથાર્થ છે. W એટલે કાર્ય, બળાસા W. F એટલે બળ અને T એટલે સમય. B અને C ના પાસું શોધો. કરો ટ્રાય. થઈ ગયું. ml2t - 2 ને mlt - પરફેક્ટ. એટલે આમાં ખાલી L જ વધ્યું ને. પરફેક્ટ. ક્યાં કર્યું છે આજે? હા બરાબર.
થઈ ગયું તમારે? હા લઈ શકે, મતલબ તું BF બરાબર CT સ્ક્વેર કરી શકે બી શોધાઈ ગયા પછી. બરોબર છે, થઈ ગયા બંને તારા? બીજું કયું આવ્યું જવાબ? ના એ રીતે ક્યાં, નીચે તે ટી સ્ક્વેર કેમ કર્યું તો પછી? પહેલું બી શોધ્યું અને બીજામાં તો તારે પણ બી ની જોડે એફ રાખવું પડે ને. હા થઈ ગયું. પેલાનો L1 ગાડી આ T2 ઉપર જશે, કેમ આવી ભૂલો કરો છો? -2 થઈ જશે, ઉપર જશે. એક મિનિટ, ના આ ઉડી જશે, કેમ કે -2 સરખું સરખું છે તો ઉડી જાય, સરખું સરખું ના હોય તો ઉપર લઈ જવાનું. હા તો એક L વધશે ને અહીંયા, પહેલામાં L આવશે. ના એમ ઉડી ના જાય બેટા, સરખું તો છે, સરખું સરખું હોય તો ઉડાઈ દેવાનું બિંદાસ. હા હા જો બી આવી ગયો ને એટલે હવે BF ભૂલી જા. હવે તારે શું કરવાનું, W બરાબર CT સ્ક્વેર કરવાનું, પછી ત્યાંથી C ને સૂત્રણ કરતા બનાય, લઈ જશે. થઈ ગયું? ઓકે. કયું આ ને? હા એ બોનસ મળી જશે, એને માર્ક્સ આપી દીધા તમને, મેં કીધું તું બોનસ આપવાનું. 3-4 પ્રશ્ન બોનસ હતા. 3 જ આપ્યા. એક ઘનકોણ વાળું હતું, પછી એક આ હતું, હજુ કોઈક 2 પ્રશ્ન હતા. હા એક એનું હતું. ફર્મીનું તો ખબર ના હોય તમને? નહીં શીખવાડ્યું ક્યારે? નેનો શીખવાડ્યું છે, સાંભળ્યું છે. તમારા વિજ્ઞાનમાં નેનો ટેકનોલોજી કરીને કોઈ ચેપ્ટર નીકળી ગયું? એ બધું નેનો તો નાનું કરી નાખે યાર. કઈ નહીં તો એનો આપી દઈશ, ચલો માર્ક્સ આવી ગયા. હવે જવા દો તારે, બરોબર એક વખત ચાલે. શું રિઝલ્ટ શું આવ્યું બધાનો? 20 ઉપર કેટલાના છે? 20 ઉપર પેપર જ નહીં મળ્યું? પૂછી લો હમણાં, હું જોઈ લઉં છું. ચાલો કેટલા તારે? 28, 21, 26, 23, 17, ઓકે 20. તું તો બેકઅપમાં હતા ને? નહીં મળ્યું. પાછળ કોઈ એક્ઝામ આપી હતી? પેપર નથી મળ્યું. આ બાજુ તું તો બેકઅપમાં હતો. 29, સરસ. નહીં મળ્યું. 21, ઓકે. ચલો આમાં હું સોલ્વ પછી કરાવું છું, પહેલા જવાબ કહી દઉં. બી નું પારિમાણિક સૂત્ર આ કેટલા આવી ગયું? L1. હાથ ઉપર કરો. ઓકે બધાને આવી ગયું, મારે આવી ગયું. તો સોલ્વ કરવાની જરૂર નથી ને? ઓકે. નેક્સ્ટ સી, એનું પારિમાણિક સૂત્ર ML2T-4. કેટલા આવી ગયું? ઓકે. તને શું ભૂલ પડે છે બતાય તો. હા ઉપર તો બરોબર, અહીંયા ટી સ્ક્વેર છે તો અહીંયા 2 લખી નાખ, પછી ઉપર લઈ લે. બોલો શું થયું? તો અહીંયા માઇનસ છે ને અહીંયા નીચે પ્લસ છે, તો બંને વચ્ચે બાદબાકી કરવાની. લે પેન. જ્યારે પણ ભાગાકારમાં હોય ને, જેમ કે આવું છે, તો આ બે વચ્ચે બાદબાકી થાય, એટલે આનો જવાબ આવે T-2. આ મેં લખ્યું, નીચે છેદમાં છે એટલે -2. ભલે પ્લસ છે પણ ભાગાકાર છે એટલે વચ્ચે શું કરવાનું? બાદબાકી. જવાબ આવશે ઓકે, એટલે અહીંયા -4 થઈ જશે. આ સોલ્વ કરાવું કે ચાલશે? ચાલશે. એક લેવલ વધારું કે આ જ લેવલ રાખવું છે?
તમે લોકો જવાબ આપો યાર. એઝ યુ વિશ. કઈ નહીં, મારી વિશ છે તો પછી થોડું અઘરું આપું હેડો. જો અઘરું આવે ને બેટા તો ડરવાનું નહીં, થોડું રડી લેવાનું પણ ડરવાનું નહીં. હા, બબલું કહી દે. વેરી ગુડ. એફ બરાબર વી ભાગ્યા સી પ્લસ ટી. વી પણ જવા દો. જા ને બેટા, બેટા ઘરે જા. એફ બરાબર એ ભાગ્યા સી પ્લસ ટી પ્લસ બીડબ્લ્યુ, જ્યાં એફ એટલે બળ, ટી એટલે સમય અને ડબલ્યુ એટલે કાર્ય. અને કીધું છે કે આ સમીકરણ યથાર્થ છે. અને પ્રશ્ન પૂછ્યો છે કે એ, બી અને સી ના પાસું શોધો. આ થોડો અઘરો પ્રશ્ન, પહેલી વાર લાગશે. તમે ટ્રાય કરશો, જવાબ નહીં આવે પછી હું સમજાવીશ, પછી તમને ખબર પડી જશે કે આ રીતે થાય, એટલે પછી ભૂલ નહીં થાય. બી મળી ગયો? ના, એ આપ્યું જ નથી. આમાં સૌથી ઈઝી હોય ને તો સી છે. હા, સૌથી ઈઝી. થોડું વિચારો. સી નું પારિમાણિક સૂત્ર એકદમ ઈઝીલી મળી જાય એવું છે. મતલબ થોડું નહીં કેવું, થોડું વિચારો. તમે ફસાયા કે એ તમને કહું, એક જ પદમાં બે જ્ઞાત છે. એ પણ નહીં ખબર ને સી પણ નહીં ખબર, તો કે સર હવે શોધીએ કઈ રીતે? એ તો દિમાગ છે ને, એ તો અત્યાર સુધી જે ભણાવ્યું કઈ રીતે યુઝ કરવું અહીંયા ખબર પડે. મેં કહી દીધું છે, આ બધી વસ્તુ સમજાઈ દીધી છે. એવું નથી કે મેં કંઈક નવું લાવ્યો છું. થોડુંક વિચારો. ચલો હિન્ટ આપી દઉં તમને. સી નું પારિમાણિક સૂત્ર ટી થશે. મેં એક વસ્તુ તમને ભણાઈ, તમને યાદ છે કે સરવાળા બાદબાકી હંમેશા સમાન ભૌતિક રાશિ વચ્ચે થાય. હવે સી અને ટી વચ્ચે, સ્મોલ ટી વચ્ચે શું છે? સરવાળો. તો સી અને ટી નો સરવાળો થયો, એનો મતલબ સી અને ટી નું પારિમાણિક સૂત્ર સરખું છે. એટલે સી નું પારિમાણિક સૂત્ર ટી, કેપિટલ ટી.
મળી ગયું? બી નું પણ મળી ગયું. બસ હવે હજુ વિચારો એ માટે. શું આવે છે? એમ એલ ના ટી થશે. ટી પ્લસ ટી ટી થશે. હા પરફેક્ટ. એમએલ ટી માઇનસ 1 સોરી ના એક મિનિટ પહેલા બી કરો બી કે ચાલશે? બી પાક્કું? ઓકે તો એક વખત ખાલી કહી દઉં બી નું. બી બરાબર એફ બાય ડબલ્યુ થશે. હવે એફ એટલે એમએલ ટી માઇનસ 2 અને ડબલ્યુ એટલે એમએલ 2 ટી માઇનસ 2. જે સરખું હોય તો ઉડાઈ જ દેવાનું. ઓકે ઉપર નીચે સેમ સેમ દેખાય તો ઉડાઈ જ દેવાનું. હવે અહીંયા એલ છે એટલે L1 અને અહીંયા L2 છે. તો આમની ઘાત વચ્ચે સરવાળો કે બાદબાકી? એટલે L માઇનસ 1. ઓકે અહીંયા જો સી અને ટી એનું પારિમાણિક સૂત્ર સરખું થશે કારણ કે બંને વચ્ચે સરવાળો છે. ટૂંકમાં સી નું પારિમાણિક સૂત્ર ટી થઈ ગયું, કેપિટલ ટી. હવે ધ્યાનથી મારી વાત સાંભળજો. એફ નું પારિમાણિક સૂત્ર બરાબર એ ભાગ્યા સી પ્લસ ટી. આખું એક પદ છે. આખા પદનું પારિમાણિક સૂત્ર સરખું. તો અહીંયાથી એ ને સૂત્રનો કરતા બનાવો તો એ બરાબર થશે એફ ગુણ્યા સી પ્લસ ટી. પડી ખબર? ચલો હવે પાછું લખીએ તો કે બળનું પારિમાણિક સૂત્ર એમ એલ ટી માઇનસ 2 બ્રેકેટમાં સી પ્લસ ટી. સી નું પારિમાણિક સૂત્ર શું આવ્યું? ટી. ટી નું પણ કેટલું? ટી. T1 પ્લસ T1 એટલે T1 જ. દળ વત્તા દળ, કેજી વત્તા કેજી, કેજી ભણાયું છે. મીટર વત્તા મીટર તો ટી વત્તા ટી. તૂટી થોડી થાય, તૂટી ફૂટી. આ T2 પણ ના થાય, ઘાતનો સરવાળો થોડી થાય. ટી વત્તા ટી. ટી હા આવું હોય ટી ગુણ્યા ટી તો ટી સ્ક્વેર T2 થઈ જાય. અરે પડી કે ના પડી? હા ક્યાં પડી? લમણે પડી. તો ચલો ml ટી માઇનસ 2 તો કે ટી પ્લસ ટી એટલે ટી. બસ હવે કરી નાખો સોલ્વ. તો કે ml માઇનસ 2 પ્લસ 1 માઇનસ જવાબ. ઓકે એક છેલ્લો પ્રશ્ન આમાં પૂછી લો. આ કોણ છે? કઈ એવી ભૌતિક રાશિ છે જેનું પારિમાણિક સૂત્ર આવું છે? રેખીય વેગમાન. બળનો આઘાતે ચાલે. યસ બળનો આઘાતે ચાલે. પડી કે ના પડી? સરસ. ટોટલ 6 આગળ અને આમાં 4 10 પ્રશ્નો મેં તમને આજે કરાયા છે. થિયરી એક જ હતી, યથાર્થ ચકાસો. પણ એક થિયરીમાં બે પ્રકારના પ્રશ્ન હતા, ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 1 માં યથાર્થ છે કે નહીં એ ચકાસો અને ટાઈપ 2 માં યથાર્થ છે એવું આપી દે અને જે અજ્ઞાત હોય એના પારિમાણિક સૂત્ર શોધો. આની પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઓર કરીશું, પણ આ 10 પ્રશ્નો કાફી છે આખો કન્સેપ્ટ સમજવા માટે. આવડશે? તમારા લોકોએ પીડીએફ ફાઇલમાંથી આ 4 પ્રશ્નો અને પેલા 4 પ્રશ્નો લખવાના રહેશે. તો હોમવર્કમાં તમારી જે નોટ્સ છે એ કમ્પ્લીટ કરવી. ટૂંકમાં તમારી CW ક્લાસ વર્ક.
આ તમારે કમ્પ્લીટ કરવી એન્ડ રિવાઇઝ કરવું 2 વાર. ઓકે, 10 માંથી તમારે 3 પ્રશ્નો રફમાં ફરી એક વખત સોલ્વ કરવા. તમારે ખાલી સમીકરણ લઈ લેવાનું અને જાતે સોલ્વ કરી નાખવાનું. અને ઇફ તમારામાં થોડુંક દિમાગ ચાલતું હોય તો તમે આ પ્રશ્નો જાતે પણ બનાવી શકો છો. આ બધા મેં જાતે જ બનાવ્યા છે. હું કેમ ઘરેથી 5 વાર વાંચીને ગોખીને લાવ્યો ને અહીંયા મેં લખ્યું એવું નથી. તો તમે તમારી રીતે પ્રશ્ન બનાવી શકો છો અને સોલ્વ કરી શકો છો. તો કેટલા પ્રશ્ન સોલ્વ કરવાના છે તમે રીતે એક્સ્ટ્રા તમે જોઈ લેજો. ક્લિયર?